સુરતમાં સંબંધોને શર્મસાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા કાકા સસરાને તેમના ભત્રીજાના જમાઈ અને તેના બે સાથીદારોએ નિશાન બનાવ્યા. આ ગેંગે કાકા સસરાને એક મહિલા સાથેના ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી અને સાથે દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી સમાજમાં બદનામ કરવાનું કાવતરું રચીને શરૂઆતમાં બળજબરીપૂર્વક ₹5 લાખ પડાવી લીધા. આરોપી જય ડાંગર સાંસદ મુકેશ દલાલનો પીએ પણ રહી ચૂક્યો છે. કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા કાકા સસરા વરનજાંગ પાસેથી પૈસા પડાવવા ભત્રીજાના જમાઈ જય અને તેના સાગરીતોને કાવતરું રચ્યું હતું. કાકા સસરાના ન્યૂડ મહિલા સાથેના ફોટા વાયરલ કરવા ઉપરાંત દુષ્કર્મના કેસમાં ફસાવાને બહાને 5 લાખ મેળવી લીધા બાદ પણ આટલેથી ન અટકતા તેમની લાલચ વધી ગઈ. ફરીથી મોટા પાયે તોડ કરવાની યોજના બનાવી. આ ટોળકીએ ધમકી આપીને અધધ ₹10 કરોડની જંગી રકમની માંગણી કરી. આખરે જે મહિલા સાથેના ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી રહી હતી, તે મહિલાએ જ અડાજણ પોલીસ સ્ટેશનમાં જમાઈ અને તેના બે સાથીદાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મહિલાની ફરિયાદને આધારે અડાજણ પોલીસે તુરંત કાર્યવાહી કરી મુખ્ય આરોપી જમાઈ જય ડાંગર અને તેના અન્ય બે સાથીદાર પ્રશાંત પટેલ અને સ્મિત સહિત ત્રણેય આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જી સર, એક ફરિયાદ નોંધાઈ છે અને 3 આરોપી ઝડપી પાડવામાં આવે છે. શું છે? અડાજણ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 308, 351-52 મુજબ એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેમાં ભોગ બનનાર ફરિયાદી યુવતી દ્વારા 3 ઇસમો વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલ છે. ફરિયાદી યુવતીના કેટલાક વાંધાજનક વિડીયો હોવાનું જણાવી જે આરોપીઓ છે તેના દ્વારા યુવતીને પાસેથી પૈસાની માગણી કરવામાં આવેલી અને વધુ પૈસા મેળવવા માટે ધમકી આપવામાં આવે અને જો પૈસા નહીં આપવામાં આવે તો તેને બદનામ કરી અને તેના વિડીયો વાયરલ કરવાની પણ ધમકી આરોપીઓ દ્વારા આપવામાં આવેલી. ફરિયાદ દાખલ થયા બાદ પોલીસની ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવા તજવીજ હાથ ધરવામાં આવેલી, જેમાં આરોપીને ગણતરીના કલાકોમાં પકડી લેવામાં આવેલ છે અને મુખ્ય આરોપી જય ડાંગર તથા તેની સાથે અન્ય 2 આરોપીઓની ધરપકડ કરી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સર, કેટલા રૂપિયા ખંડણી પેટે માંગ્યા હતા અને આરોપીઓનું શું છે? 5 લાખ રૂપિયા ફરિયાદી દ્વારા અપાઈ ચૂક્યા હોવાનું જણાય. આ ઉપરાંત ₹10 કરોડની માતબર રકમની માગણી ફરિયાદી પાસેથી આરોપીઓ દ્વારા કરવામાં આવેલી અને આરોપીની ધરપકડ કરી તેની પૂછપરછ હાલ ચાલુ છે, પણ પ્રાથમિક માહિતી મુજબ આ પ્રકારની પ્રવૃત્તિ કરવા માટે આરોપી ટેવાયેલ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળે છે. સર, વરજાંગભાઈ અને આરોપીના શું સંબંધ છે? આરોપીઓ અને જે ભોગ બનનાર છે તે પ્રોફેશનલી વ્યાવસાયિક રીતે પણ એકબીજાના સંપર્કમાં હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળેલું છે. સર, એકબીજાના સંબંધી શું થાય છે? એ બાબતની હજી તપાસ ચાલુ છે અને જે ફરિયાદી છે એ યુવતી છે અને 3 આરોપી જે છે તેની આરોપીઓની પૂછપરછ કરી એ કઈ રીતે કોની સાથે સંકળાયેલા છે તમામ બાબતની તપાસ ચાલુ છે. સર, વરજીભાઈ જે છે એને જય ડાંગરનો શું સંબંધ? હાલમાં આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને એ આગળની તમામ જે બાબત છે તે પોલીસ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે અને એ અંગેની તમામ તપાસ હાલ ચાલુ છે. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.